નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોળકા એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી આર.ડી. શાહ આર્ટ્સ અને શ્રીમતી વી.ડી. શાહ કોમર્સ કોલેજ ધોળકા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. બીએ અને બીકોમ ના મુખ્ય વિષયો સિવાય આવતા વિષયો જેમ કે સોફ્ટ સ્કિલ અને ફાઉન્ડેશન, તો આજે આપણે બીકોમ સેમ 3ની અંદર આવતા સબ્જેક્ટ ફાઉન્ડેશનની વાત કરીશું, જેની અંદર આપણે જનરલ ઇન્સ્યોરન્સ નામનો વિષય પસંદ કરેલો છે. તો આજે આપણે એનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા જોઈએ પ્રસ્તાવના. અર્થતંત્રમાં સેવાઓનું મહત્વ વધતું જાય છે. સેવાઓના કારણે સગવડતામાં અથવા અનુકૂળતામાં વધારો થાય છે. બેન્કિંગ, વીમો, ટપાલ અને વાહન વ્યવહાર આવી સેવાઓ છે. આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારને જ મદદ કરતા બનતી નથી, પરંતુ તેનાથી આગળ વધીને ઉદ્યોગો, ખેતી અને અન્ય તમામ ધંધાને મદદગાર બને છે. બેન્કિંગ, વીમો, ટપાલ અને વાહન વ્યવહારની સેવાઓમાં એટલું બધું વૈવિધ્ય આવ્યું છે કે તે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ વટાવી ગઈ છે અને તે કૌટુંબિક તથા સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બની ગઈ છે. આધુનિક જમાનામાં આ સેવાઓના ક્ષેત્રે વિવિધતા જોવા મળે છે. હવે આપણે આપણા વિષય તરફ આગળ વધીએ તો વીમાનો અર્થ. વીમો એટલે શું? વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ એક વ્યક્તિ વીમો લે ત્યારે સામે પક્ષે વીમો આપનાર વ્યક્તિ પણ હોય છે. તો વીમો લેનાર અને આપનાર બંને વચ્ચે એક લેખિત કરાર એટલે કે લખાણ થાય છે કે જેના દ્વારા પ્રીમિયમની રકમના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો મને નક્કી કરેલા જોખમોના કારણે કોઈ નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. વીમા પોલિસી એટલે શું? વીમાના લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. વીમો જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે. તો
એક વાક્યમાં તમને પૂછવામાં આવે કે વીમા પોલિસી એટલે શું, તો વીમાના લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. વીમો જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે. તો વીમા પોલિસી એટલે બે પક્ષો વચ્ચેના લેખિત કરારને વીમા પોલિસી કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે મિત્રો વીમાના સિદ્ધાંતો. વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલા છે અને તે બે પક્ષકારો વચ્ચેનો કરાર બને છે. આમ વીમો સામાન્ય કરાર નથી અને તેને સામાન્ય કરારના કાયદાથી જોડી શકાય નહીં. વીમો વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપરાંત નીચે જણાવેલા સિદ્ધાંતો પણ લાગુ પડે છે. તો જ્યારે બે પક્ષકારોની વાત આવે ત્યારે વીમાના સિદ્ધાંતો સામાન્ય ન રહેતા સમાજમાં પ્રવર્તે છે અને સમાજનું એક અંગ બની જાય છે. કારણ કે એકથી વધુ વ્યક્તિઓનો એમાં સમાવેશ થતો હોવાથી સામાજિકતા સાથે સંકળાઈ જાય છે. આથી તેને કોઈ કાયદાથી જોડી શકાય નહીં, કેમ કે તે એક વિશિષ્ટ પ્રકારનો બે પક્ષકારો વચ્ચેનો કરાર હોવાથી વીમાના જે સિદ્ધાંતો છે, પ્રિન્સિપલ, એ લાગુ પડે છે અને તે મુજબ તેના કરારો બે પક્ષકારો વચ્ચે કરવામાં આવે છે. વીમાના સિદ્ધાંતોમાં સૌથી પહેલા સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, હક બદલાનો સિદ્ધાંત. તો 4 પ્રકારના વીમાના સિદ્ધાંતો દર્શાવેલા છે. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે. વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે. આથી વીમા કરારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પરને જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની હોય છે. વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે. કોઈપણ માહિતી છુપાવીને કરેલા વીમાનો કરાર એ દગો કહેવાય અને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત ભંગ થયેલો કહેવાય. જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે, ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે અને વીમો લેનારને તેણે ભરેલા પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી. તેમજ જો નુકસાન થાય તો વળતર મેળવવાનો હક પણ રહેતો નથી. સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતમાં વીમો લેનાર વ્યક્તિ
વીમો આપનાર વ્યક્તિ ઉપર સંપૂર્ણ ભરોસો મૂકે છે અને કોઈ પણ વાત છુપાવવામાં આવતી નથી. બધી જ વસ્તુ અંગેની માહિતી આપવાની હોય છે. માહિતી પૂછવામાં ન આવી હોય છતાં પણ જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે. કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમાનો કરાર એ દગો કહેવાય અને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત ભંગ થયેલો કહેવાય. જ્યારે પણ પક્ષકારને ખબર પડે કે મેં જે ભરોસો કર્યો છે તે ભરોસાનો ભંગ થયો છે, ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે અને વીમો લેનાર વ્યક્તિને ભરેલા પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી. તેમજ જો તેને કોઈ વસ્તુ કે માલનું નુકસાન થાય તો વળતર મેળવવાનો હક પણ રહેતો નથી. નુકસાન વળતરનો સિદ્ધાંત. વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમા કરાર થાય છે. વીમાના કરારનો અર્થ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. વીમો લેનારને નુકસાન થાય તો કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. વીમો ઉતરાવનાર તેને થયેલું નુકસાનનું વળતર જ મેળવી શકે છે, તે નફો કરી શકતો નથી. અર્થાત નુકસાન થયું હોય તેનાથી વધુ રકમ નુકસાનના વળતર તરીકે મેળવી શકતો નથી. જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. નુકસાન વળતરના વીમામાં કે સિદ્ધાંતમાં જો વીમો લેનાર વ્યક્તિને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમા કરાર કરવામાં આવે છે. તેનું મુખ્ય હાર્દ નુકસાન વળતરનો સિદ્ધાંત છે, જેથી વીમો લેનારને નુકસાન થાય તો કંપની તેનું કેટલું વળતર ચૂકવશે તે આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને વીમા કંપની થયેલા નુકસાનનું વળતર ચૂકવી શકે તેમજ વીમો લેનાર વ્યક્તિ થયેલા નુકસાનનું વળતર મેળવી શકે. પરંતુ મળેલા વળતરમાં નફો કરી શકાતો નથી. પણ જેટલું નુકસાન થયું હોય તેટલા જ નુકસાનના વળતર તરીકે મેળવી શકતો નથી. જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી, કારણ કે નુકસાન વળતરનો સિદ્ધાંત માલ, મિલકત, વસ્તુ ઉપર આધારિત હોય છે. આથી જીવન વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવશે. દાખલા તરીકે, એક વ્યક્તિએ તેની ₹5 લાખની વસ્તુનો ₹3 લાખનો વીમો ઉતરાવેલ હોય, પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામતા તે વ્યક્તિને વધુમાં વધુ ₹3 લાખ જ નુકસાન વળતર મળે છે.
એટલે પ્રથમ નુકસાન વળતરના સિદ્ધાંતમાં વ્યક્તિ પોતે સ્વીકારે છે કે મેં 5 લાખની વસ્તુની સામે 3 લાખ રૂપિયાનો વીમો ઉતરાવેલ છે. જો મને કોઈ નુકસાન થશે કે મારી વસ્તુ નુકસાન પામશે તો મને વધુમાં વધુ રૂપિયા 3 લાખ જ નુકસાન વળતર મળશે. નુકસાન વળતરનો બીજો એક દાખલો આપણે ઉદાહરણ સ્વરૂપે સમજીએ. એક વસ્તુની કિંમત રૂપિયા 5 લાખ છે, પરંતુ તેનો વીમો રૂપિયા 3 લાખનો લેવામાં આવ્યો હોય અને તે વસ્તુ આંશિક રૂપે નુકસાન પામતા રૂપિયા 2 લાખનું નુકસાન થાય તો ઉતરાવેલ વીમાની રકમનું પ્રમાણસર વળતર રૂપિયા 1,20,000 મળશે. બીજા ઉદાહરણમાં એવું સમજાવવામાં આવ્યું છે કે સંપૂર્ણ કિંમતનો વસ્તુ હોય અને તેમાંથી અમુક રૂપિયાનો વીમો ઉતરાવેલો હોય અને અમુક રૂપિયાનું નુકસાન થાય તો ઉતરાવેલ વીમાની રકમનું પ્રમાણસર વળતર કેટલું મળશે તે પ્રમાણે ગણતરી કરવામાં આવી છે. વસ્તુની કિંમત 5 લાખ છે, તેનો વીમો 3 લાખ લેવામાં આવ્યો છે, આંશિક રૂપે 2 લાખનું નુકસાન થયું છે, તો વીમા કંપની તરફથી પ્રમાણસર જેનું મધ્યનું વળતર હશે તે 1,20,000 રૂપિયા મળશે. ત્રીજું ઉદાહરણ છે, વસ્તુની કિંમત રૂપિયા 5 લાખ હોય અને તેનો વીમો રૂપિયા 5 લાખનો ઉતરાવેલ હોય અને વસ્તુ સંપૂર્ણ નાશ પામે તો રૂપિયા 5 લાખનું સંપૂર્ણ વળતર વીમા કંપની ચૂકવશે. તો અહીંયા વસ્તુની કિંમત પણ 5 લાખ રૂપિયા છે, તેનો વીમો પણ 5 લાખ રૂપિયાનો જ ઉતરાવેલો છે અને વસ્તુ સંપૂર્ણ નાશ પામે છે, એટલે વીમા કંપની દ્વારા સંપૂર્ણ 5 લાખ રૂપિયા વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવશે. તો આ હતા નુકસાન વળતરના સિદ્ધાંતના ઉદાહરણો. હવે ત્યાર પછીનો આવે છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. દાખલા તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય જ્યારે ભાડુઆતને મકાનમાં આર્થિક હિત ન હોય. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એવું કહેવા માંગે છે કે વસ્તુમાં વ્યક્તિનું હિત રહેલું હોવું જોઈએ. જેમ કે મકાન માલિકને મકાનમાં પોતાનું આર્થિક હિત હોય છે, જ્યારે ભાડુઆતને મકાનમાં આર્થિક હિત હોતું નથી. ભાડુઆત પોતાનું ભાડું આપીને મકાન માલિકના ઋણમાંથી મુક્ત થાય છે, એટલે મકાન માલિકનું જે હિત પોતાના મકાન પ્રત્યે હોય છે તેવું ભાડુઆતને એ મકાન પ્રત્યે એટલું હિત હોતું નથી. હક બદલાનો સિદ્ધાંત. જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે
અને તે નાશ પામે ત્યારે વીમા કંપની તેનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિક હક વીમા કંપનીનો બને છે. તેના ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી. આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતી નથી. હક બદલાનો સિદ્ધાંત એવું કહેવા માંગે છે કે જ્યારે કોઈ વસ્તુનો વીમો લેવામાં આવે અને એ વસ્તુ નાશ પામે અને વીમા કંપની તેનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિક વીમા કંપની બને છે. ત્યારે નાશ પામેલી વસ્તુ પર તેના મૂળ માલિકનો હક રહેતો નથી. હક બદલાનો સિદ્ધાંત માલ, વસ્તુ વગેરે ઉપર લાગુ પડતો હોવાથી જિંદગીના વીમાને લાગુ પડતો નથી, એટલે કે જીવન વીમાને લાગુ પડતો નથી. તો આ બધા હતા વીમાના સિદ્ધાંતો જેની આપણે વિગતવાર ચર્ચા કરી.